માજી સૈનિકોને છેલ્લા 23 દિવસથી આંદોલનનો રસ્તો લેવો પડ્યો છે। માજી સૈનિકોને રીતસરના ડિટેન કરી અને તેમને પોલીસ વાનમાં બેસાડી અને લઈ જવામાં આવે છે। ત્યારે એક માજી સૈનિકે જોઈ લ્યો, આજ ગાડીમાં આજે અમે ખાલી 20 જણા આજે સત્યાગ્રહ સાવણીએ બેઠા છીએ છેલ્લા 23 દિવસથી। તેમ છતાં અમે અમારું કોઈ આગળનો પ્લાન નહોતો, કાંઈ નહોતો, અને આજે અમને આ કિડનેપ કરીને લઈ જાય છે। હવે અમને કિડનેપ કરીને લઈ જાય છે। જો અમને કંઈ થયું, જો અમે મરી ગયા, અમને મારવાની પણ અમને ઈચ્છા છે, તો હું આપ સૌને કહેવા માંગુ છું કે અમે શહીદ થઈ જઈશ, કોઈ વાત નહીં, પણ અમારી શહીદી આડે ન થવી જોઈએ। આ જોઈ લ્યો ચહેરા બધાય। ગુજરાત રાજ્યની પરિસ્થિતિ અત્યારે એવી છે કે કોઈ પણ વર્ગ એવો નથી કે જેના પ્રશ્નો ન હોય, અને એવો કોઈ પણ વર્ગ હવે બાકી નથી રહ્યો કે જેને પોતાના પ્રશ્નો અને મુશ્કેલીઓના સમાધાન માટે રજૂઆત કરવા આંદોલનનો સહારો લેવો પડે અને ગાંધીનગર સુધી જવું પડે। અત્યારે પણ એક એવા જ સમાચારો આવી રહ્યા છે કે જેમાં માજી સૈનિકોને છેલ્લા 23 દિવસથી આંદોલનનો રસ્તો લેવો પડ્યો છે। શું છે સમગ્ર વિગત, તેની વિગતે વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી। આપે સાંભળ્યું હશે કે શિક્ષકો પોતાની માગણીઓને લઈને રસ્તા પર આવ્યા, ઉમેદવારો છે તે પોતાના જે કોમ્પિટિટિવ એક્ઝામ્સને લઈને જે તકલીફ પડે છે તેને લઈને આંદોલન કરવા માટે રસ્તા પર આવ્યા। આ સાથે સાથે પોલીસ છે તે ગ્રેડ પે માટે આંદોલન કરે છે, પરંતુ હવે તો હદ થઈ છે, કેમ કે જે દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા હોય છે, જે સૈનિકો બહાદુરીથી લડે છે અને ઓપરેશન સિંદૂર કરે છે, અને ત્યારબાદ એ જ ઓપરેશન સિંદૂરનો ક્યાંક ને ક્યાંક જશ છે તે સરકાર લેતી હોય છે, એવા સૈનિકો કે જે નિવૃત્ત છે, માજી સૈનિકો છે, તેઓ પોતાની જે માગણીઓ છે તેમાં ખાસ કરી અને અનામત ઓપરેશન તેઓ ચલાવી રહ્યા છે। તેમનો જે તેમને અનામતના આધાર ઉપર તેમની ભરતી થવી જોઈએ, તે સાથેના એમના જે 2-3 મુદ્દાઓ છે તેને લઈને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ સાવણીમાં તેઓ છેલ્લા 23 દિવસથી આંદોલન કરી રહ્યા છે। પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે જોતા તમે પણ ચોંકી જશો, કેમ કે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં જ્યારે આ માજી સૈનિકો આંદોલન કરી રહ્યા હતા ત્યારે કેટલાક વધુ માજી સૈનિકો છે તે તેમની સાથે જોડાય છે અને એક રેલી કાઢવાના હોય છે, આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું છે તેવું લાગતા પોલીસ દ્વારા માજી સૈનિકોને ડિટેન કરવામાં આવ્યા છે। અને ડિટેન કરવામાં આવ્યા છે તેમાં એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે તેમને બોચી પકડીને લઈ જઈ અને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા છે। ત્યારે જે સૈનિકો છે તે કેટલી કપરી પરિસ્થિતિમાં આપણા દેશનું રક્ષણ કરતા હોય છે, અને છતાં પણ જો તેમની કેટલીક માંગો છે તો સરકારની ફરજ બને છે કે સૈનિકોની જે માંગો છે માજી સૈનિકોની તેને સાંભળવામાં આવે, તે મુદ્દાનું મંથન કરવામાં આવે, અને ત્યારબાદ જે મુદ્દા પર વાત થઈ શકે એમ છે એ મુદ્દા પર વાત કરવી જોઈએ। પરંતુ અહીંયા તો સૈનિકો સાથે વાતચીત કરવાને બદલે માજી સૈનિકોને રીતસરના ડિટેન કરી અને તેમને પોલીસ વાનમાં બેસાડી અને લઈ જવામાં આવે છે। ત્યારે એક માજી સૈનિકે જે દ્રશ્યો સામે આવ્યા છે તેનો એક વિડીયો પણ બનાવી અને પોતાની વેદના ઠાલવી છે। તેમણે કહ્યું છે કે આ સમગ્ર તંત્રની મિલીભગત છે અને તેઓ અમને કોઈ સ્થળે લઈ જઈ રહ્યા છે, અમારી સાથે કાંઈ પણ થઈ શકે છે, આ પ્રકારની વેદના તેમણે ઠાલવી છે। સાંભળીએ શું કહ્યું છે માજી સૈનિકે વિડીયોમાં। જય હિન્દ, ભારત માતા કી જય। હું માજી સૈનિક ગઢવી હરેશભા। આજે આપ જોઈ લ્યો છો, અમને આતંકવાદીને ઘોડી કિડનેપ કરીને ક્યાં લઈ જાય છે એની ખબર નથી। આ હર્ષ સંઘવી સાહેબ જે ગુજરાતના ગૃહમંત્રી છે તેમની બધી ચાલ છે, એની સાથે પ્રશાસન પણ મળેલું છે। તો આપ સૌને કહેવા માંગુ છું કે આ મારો વિડીયો ઓલ ગુજરાતના મીડિયા, ઓલ સારી જગ્યાએ તમારે જ્યાં પણ મેકો ત્યાં જુઓ કે માજી સૈનિકોને આજ જોઈ લ્યો, આજ ગાડીમાં આજે અમે ખાલી 20 જણા આજે સત્યાગ્રહ સાવણીએ બેઠા છીએ છેલ્લા 23 દિવસથી। તેમ છતાં અમે અમારું કોઈ આગળનો પ્લાન નહોતો, કાંઈ નહોતો, અને આજે અમને આ કિડનેપ કરીને લઈ જાય છે। હવે અમને કિડનેપ કરીને લઈ જાય છે। જો અમને કંઈ થયું, જો અમે મરી ગયા, અમને મારવાની પણ અમને ઈચ્છા છે, તો હું આપ સૌને કહેવા માંગુ છું કે અમે શહીદ થઈ જઈશ, કોઈ વાત નહીં, પણ અમારી શહીદી આડે ન થવી જોઈએ। આ જોઈ લ્યો ચહેરા બધાય, અને આ જોઈ લ્યો ગાડી, આ પોલીસની ગાડી જોઈ લ્યો, આજે લઈ જાય છે અમને અંતરિયાળ ઇલાકામાં, ક્યાં લઈ જાય છે અમને ખબર નથી। તો આ ગુજરાતની તમામ અને મારી ફેમિલીને પણ હું કહેવા માંગુ છું કે આ વિડીયો લઈને જાઓ, તમે જ્યાં જાઓ એ ગૃહમંત્રી સાથે અને ક્યાં બી જાઓ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવો કે અમારા હસબન્ડો ક્યાંય ગયા, અમારા બધા માજી સૈનિક ક્યાંય ગયા, આ માટે તમે કિડનેપિંગનો કેસ દાખલ કરો। જય હિન્દ, ભારત માતા કી જય। તો તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે છે તે ગુજરાતમાં દરેક વર્ગોને પોતાના ન્યાય માટે સંઘર્ષ કરવો પડે છે, અને ન્યાય માટે સંઘર્ષ કરવો પડે એ પણ હવે તો એક નવાઈ ન લાગે તેવી બાબત ગુજરાતમાં બની ચૂકી છે। પરંતુ તેમના અવાજને કોઈ પણ રીતે દબાવી દેવો, તેમના અવાજને સાંભળવો નહીં, તેમને ખોટી રીતે ડિટેન કરી તેમને લઈ જવા, દડાવવા, ધમકાવવા, કોઈ પણ રીતે છે એ કોઈ સમૂહ એકત્રિત થઈ અને સરકાર સામે ઉગ્ર આંદોલન ન કરી શકે તે માટેના જે પ્રયત્નો છે તે
પોલીસ દ્વારા કરાવવા આ પ્રકારના જે દ્રશ્યો ગુજરાતમાં સામે આવી રહ્યા છે તે ખરેખર શરમજનક કહી શકાય. નમસ્કાર.